દામોદરદાસજીનો અખંડ વિશ્વાસ 84 વૈષ્ણવનમાંથી દામોદરદાસજીની એક અતિ ભાવસભર અને આધ્યાત્મિક વાત। દામોદરદાસજી શ્રી મહાપ્રભુજીના સૌથી પ્રથમ અને અતિ પ્રિય સેવક હતા। તેમને આદિ વૈષ્ણવ તરીકે પણ ઓળખવામાં આવે છે। જ્યારે દામોદરદાસજી પહેલીવાર શ્રી મહાપ્રભુજીને મળ્યા ત્યારે જ તેમના હૃદયમાં એક અદ્ભુત ભાવ ઉત્પન્ન થયો। તેમને લાગ્યું, આ કોઈ સામાન્ય સંત નથી, આ તો સ્વયં ભગવાનના કૃપા સ્વરૂપ છે। તેમણે તરત જ પોતાનું સર્વસ્વ શ્રી મહાપ્રભુજીને અર્પણ કરી દીધું। મન, વચન અને કર્મથી સંપૂર્ણ સમર્પણ। એક દિવસ શ્રી વલ્લભાચાર્યએ દામોદરદાસજીને એક સામાન્ય લાગતી આજ્ઞા આપી, તમે યમુનાજી પાસે જાઓ અને ત્યાંથી જળ લઈ આવો। દામોદરદાસજી તરત જ નીકળી પડ્યા, પરંતુ રસ્તામાં ભારે વરસાદ, કાદવ અને અંધકાર હતો। તેમ છતાં તેઓ રોકાયા નહીં। પગમાં કાદવ લાગ્યો, શરીર થાકી ગયું, રસ્તો મુશ્કેલ બન્યો, પણ તેમના મનમાં એક જ વિચાર હતો, આ મારા ગુરુની આજ્ઞા છે, મને પૂર્ણ કરવી જ છે। જ્યારે તેઓ યમુનાજી પહોંચ્યા ત્યારે તેમનો ભાવ એટલો શુદ્ધ અને નિષ્ઠાવાન હતો કે યમુનાજીનું જળ સ્વયં શાંત થઈ ગયું। તેમને કોઈ મુશ્કેલી વગર જળ પ્રાપ્ત થયું। આ માત્ર એક કાર્ય નહોતું, આ ભક્તિની પરમ પરીક્ષા હતી, જેમાં દામોદરદાસજી સફળ થયા। જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું, દામોદર, તું તો મારો સચ્ચો સેવક છે, તારી ભક્તિ અડગ છે। આ શબ્દો માત્ર પ્રશંસા નહોતા, તે એક દિવ્ય સ્વીકાર હતો। આ વાતનો ગાઢ અર્થ એ છે કે 1. ગુરુની આજ્ઞા સર્વોપરી। પુષ્ટિમાર્ગમાં ગુરુની આજ્ઞા ભગવાન સમાન છે। 2. નિષ્ઠા અને સમર્પણ। સાચો વૈષ્ણવ પરિસ્થિતિને નહીં, પણ પોતાના ધર્મ અને ભક્તિને જુએ છે। 3. કૃપાનો અનુભવ। જ્યાં ભાવ શુદ્ધ હોય ત્યાં ભગવાનની કૃપા આપમેળે મળે છે। આ વાત પરથી શીખ મળે છે કે જે ગુરુમાં અખંડ વિશ્વાસ રાખે છે તેને ભગવાન પોતે માર્ગ બતાવે છે। સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ।